તો બધા મિત્રોને જય શ્રી રામાપીર, કેમ છો વાલા? બધા મજામાં? તો વાલા કાયમને માટે મજામાં જ રહેવાનું. એને રામાપીર બાપા સુખી રાખે, બાપા સીતારામ. ને આપણે જુઓ મિત્રો, આ ઝાર હતી તો ઝારને વાટી લીધી છે ને હવે ઝારા બનાવવાના છે. ઝારામાં જુઓ પાણી મૂકી દીધું, ઝારામાં પાણી મૂકી દીધું છે. આગળ ખાતર છાંટતું જવું ને એને પછી પાણી નાખતો હશે. તો વિડીયો બનાવી જો, મજા આવશે. પાણી પાવાનું છે તે રીતનું પ્રેમ છે, આપણે બતાવીશું. જો મિત્રો, આવી રીતનું પાણી જાય છે અને બગલા પણ મોજ માણે. જુઓ, બગલાના આનંદ થઈ ગયો. બગલાને જીવડા મળવા મળ્યા છે, કારણ કે ઝારા છે એટલે ઝારામાં જીવડા હોય જ તે. એટલે જો આ બધા ઝારા છે, ઓલી પાસે થોડુંક પી ગયું છે ને આમાં ઝાર હજી ઊભી છે. અડધી ઝાડ ઊભી છે. આ હજી આપણે વાઢી લેવાની છે, કારણ કે આપણા માલ તો ભેહું કુકલ ખાતું નથી અને મજા આવતી નથી. તો એને મજા આવતી નથી એટલા માટે આપણે ઝાર વાટીને વઘા નહોતા કર્યા. ચાલુ વાટતા જઈશું, પણ આમાં હવે પાણી મૂકી દીધું છે. જુઓ, ટીટોડિયું, બગલા ને બધું મોજ કરે છે. હોનું પોતાનું શિકાર મળ્યા છે ગોતવાના. આ તો બે બાજ્યા કે હાર અમારા ભાગમાં નહીં આવવા દે, તો બગલા બાજ્યા બી. બધા એ રબાકાજી બોલાવે છે. તો વિડીયો બનાવી રહેજો, ફોલો કરવાનું ન ભૂલતા, લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. તમારો નાનો ભાઈ સમજીને લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી રામાપીર. હંધાય મિત્રોને રાધે રાધે. ને બધા મારા મિત્રોને આપણે સણ્યા જો આપી ગયા છે. અને બગલા આવે દિવેશભાઈ જો ધોરીઓ હરકો કરે છે અહીંયા. એ તે પાણી આડાવળ જાય ને એટલે ધોરીઓ હરકો કરે છે. તો ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપો રજા. જય શ્રી રામાપીર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.